આજના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓનો પ્રમેય નંબર 6.1 નો અભ્યાસ કરીશું। પ્રમેય નંબર 6.1 શીખતા પહેલા તમને બે વસ્તુઓનો ખ્યાલ હોવો જોઈએ। સૌથી પહેલા તો ખૂણાઓની રેખિક જોડ કોને કહેવાય? આ આપણી એક રેખા AB છે, આના ઉપર આવી રીતે કિરણ OC હોય। હવે અહીંયા તમને બે ખૂણા બનતા દેખાઈ રહ્યા છે, AOC અને BOC। જ્યારે આ AOC અને BOC નો આપણે સરવાળો કરીશું, AOC વત્તા BOC નો સરવાળો કરીશું, ત્યારે આ બંનેનો સરવાળો દેખીતી વસ્તુ છે, 180 મળશે। કેટલું મળશે? 180। તો મિત્રો, જ્યારે બે ખૂણાઓનો સરવાળો આવું હોય, બરાબર, આ પ્રમાણે હોય અને 180 મળે તો આને કહેવાય રેખિક જોડ। હવે તમને રેખિક જોડનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે। પ્રમેય શીખતા પહેલા રેખિક જોડ અને ખૂણા અભિકોણ કોને કહેવાય એનો ખ્યાલ હોવો। અહીંયા તમને AB અને CD એકબીજામાં O બિંદુમાં છેદે છે, બરાબર। અહીં ચાર ખૂણા બને છે, AOD, AOC અને BOD, જ્યાં સામસામેના ખૂણા એટલે કે AOD અને BOC ને અભિકોણ કહેવાય, એકબીજાના અભિકોણો કહેવાય, બરાબર। એવી જ રીતે BOD અને AOC ને એકબીજાના અભિકોણો। અહીં અભિકોણની જોડો કોને કહેવાય એ તમને ખબર પડી ગઈ હશે। હવે આપણે પ્રમેય પર આવીએ। પ્રમેયનું વિધાન શું કહે છે કે ભાઈ પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણોની જોડ, બરાબર, અભિકોણો એટલે આ બંને અભિકોણો સમાન હોય છે, બરાબર। હવે આ પ્રમેય એકદમ સહેલું છે। કઈ રીતે સાબિત કરું? પહેલા તમારે લખવાનું પક્ષ। મિત્રો, આ 4 માર્ક્સમાં પૂછાય છે, પહેલી પરીક્ષામાં આવશે ને આવશે જ, 4 માર્ક્સમાં આ પૂછાશે, બરાબર। તો પહેલા તમારે પક્ષમાં શું લખવાનું? જે આકૃતિ યાદ રાખી લેજો, આ આકૃતિ જે પ્રમાણે દોરીએ એ મુજબ લખતા જવાનું છે। કઈ રેખા? રેખા AB એ CD ને, બરાબર, રેખા AB એ CD ને કયા બિંદુમાં છેદે છે? બેટા જો અહીંયા O બિંદુમાં છેદે છે। કયા બિંદુમાં છેદે છે? તો આપણે લખવાનું રેખા AB એ CD ને O બિંદુમાં છેદે છે। હવે આનાથી અભિકોણની જોડો કેટલી બને છે એ આપણે લખી દેવાનું। અહીંયા આનાથી અભિકોણની જોડ બની છે। પહેલી જોડ કઈ બની? તો અહીંયા લખવાનું જો AOD, ખૂણો AOD અને એની સામે કઈ છે તો કે તમે COB બી લખી શકો અથવા BOC બી લખી શકો, BOC, ખૂણો BOC। હવે બીજી જોડ કઈ બની તો કે AOC અને એની સામે કોણ છે તો BOD। આ થઈ ગયો તમારો પક્ષ। ફરીથી એકવાર જોઈ લો, રેખા AB અને CD, બરાબર, રેખા AB એ CD ને O બિંદુમાં છેદે છે, રેખા AB એ CD ને O બિંદુમાં છેદે છે। આનાથી અભિકોણની જોડ બને છે। કઈ કઈ જોડ બની તો કે AOD અને BOC અને AOC અને BOD, બરાબર। જો AOC અને BOD, બરાબર। સાધ્યમાં શું લખવાનું? સાધ્ય એકદમ સિમ્પલ, જે આ લખ્યું છે ને આ વસ્તુ લખી છે ને અહીંયા લખી દેવાની, સિમ્પલ, AOD અને ની જગ્યાએ લખી દેવાનું બરાબર BOC, AOC બરાબર BOD। આ થઈ ગયું તમારું પક્ષ, આ થઈ ગયું સાધ્ય। હવે આપણે આવી જઈએ સાબિતી પર। સાબિતી એકદમ સિમ્પલ છે, ધ્યાન આપજો મિત્રો। અહીંયા આપણે છે ને આખો પ્રમેય આકૃતિ પરથી સાબિત કરવાનું છે। તો પહેલા અહીંયા જો કે ભાઈ આને દબાઈ દેવાનું, તો સાબિતી કરતા પહેલા ને આને દબાઈ દેવાનું। તો અહીંયા આપણને જો રેખિક જોડ બનતી દેખાય છે આ બે ખૂણાઓનું, બરાબર। તો એમ પહેલા આપણે અહીંયા લખી દેવાનું કે ભાઈ કિરણ OA એ CD પર આવેલ, આ મેં લખ્યું જો ફરતીઓ, કિરણ OA એ CD પર આવેલું છે। આનાથી કયા બે રેખિક જોડ બની? જો તો હું અહીંયા લખીશ સિમ્પલ, AOC વત્તા, જો AOC વત્તા AOD બરાબર 180। ખબર પડી ગઈ? પહેલા જો જ્યારે પ્રમેયની શરૂઆત કરી ત્યારે જ મેં તમને રેખિક જોડ કોને કહેવાય એ સમજાવ્યું। કેમ કે આ પ્રમેયમાં સાબિતીમાં જરૂરી હતું એટલા માટે। તો આને દબાઈ દેવાનું અને અહીંયા જોવાનું કે ભાઈ AOC અને AOD બંનેનો સરવાળો કેટલો થઈ જાય તો કે 180, મેં લખી દીધું। આને આપી દેવાનું સમીકરણ નંબર 1 અને સાઈડ પર લખવાનું રૈખિક જોડ। આવી જ રીતે અહીં આવી જવાનું, ફરીથી શું કરવાનું? આને દબાઈ દેવાનું, AOD પ્લસ BOD એ રેખિક જોડ બનશે, AOD વત્તા
BOD. જો અહીંયા ફરતી હો, પહેલા મેં આને દબાવ્યું તો મને શું મળ્યું? AOC પ્લસ AOD. બરાબર, હવે હું આને દબાવીશ, જોજો તો મારા પાસે શું આવશે? AOD પ્લસ BOD, બંનેનો સરવાળો કરી કેટલો આવે? 180. આને આપવાનું સમીકરણ નંબર 2 અને આને કહેવાય રૈખિક જોડ. બરાબર, હવે આ બંને સમીકરણને સરખાઈ દેવાના. બરાબર, તો લખવાનું અહીંયા સમીકરણ નંબર 1, જો એક સમીકરણ આ છે અને સમીકરણ નંબર 2 ને સરખાવતા એકદમ સિમ્પલ સાબિતી છે. પહેલા મેં શું કર્યું કે ભાઈ કિરણ OACD પર આવેલી છે. બરાબર, તો મેં શું લખી દીધું? AOC, આને દબાવી દીધું તો કે AOC અને AOD બંનેનો સરવાળો કેટલો થઈ જાય? 180. આ જ પ્રમાણે પછી આને દબાવી દીધું તો શું આવ્યું? AOD અને BOD. બરાબર, આ બંનેનો સરવાળો 180 થઈ જાય એટલે રૈખિક જોડો છે એટલા માટે. હવે આ બંનેને સરખાઈશું તો શું આવશે? જો પહેલા આ લખી દેવાનું, અહીંયા આ લખી દેવાનું પહેલા તો શું? AOC વત્તા AOD બરાબર આ લખી દેવાનું AOD વત્તા BOD. હવે અહીંયા જો કંઈ કોમન દેખાઈ રહ્યું છે તમને, શું? તો કે AOD જતા રહ્યા, AOC બરાબર BOD આવી ગયું. અહીંયા જો એક આવી ગયું તમારું AOC અને BOD આવી ગયું કે નહીં આવી ગયું? AOC અને BOD. તો સાહેબ આ નહીં લાવવાનું, આ એક આવી ગયું. બરાબર, તો આ નહીં લાવવાનું, સાબિતી કરવાની કોઈ જરૂરિયાત નહીં. તમારે અહીંયા લખી દેવાનું આ જ પ્રમાણે અથવા આ જ મુજબ. બરાબર, આ જ પ્રમાણે AOD બરાબર BO. આ થઈ ગયું તમારું પ્રમેય સાબિત. તો મિત્રો તમે જોયું આ પ્રમેય કેટલું સિમ્પલ છે. હવે આ પ્રમેય તમને પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાશે. શાંતિથી બેટા એક જગ્યાએ બેસી અને આ વિડીયો જોઈ લેજો, તમને ચોક્કસપણે પ્રથમ પરીક્ષામાં આ પ્રમેય કામ લાગશે. આજના વિડીયોમાં આટલું જ. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.